ચૈતર વસાવા જેલમાંથી બહાર સૌથી મોટો દિવસ રહેશે ચૈતરભાઈ વસાવા માટે 14 તારીખ છે અને 14 તારીખના રોજ જ્યાં મિત્રો વાત કીધો ચૈતર વસાવા સહિત બીજા જે 8 લોકો જેલની અંદર બંધ હતા. એક તો જેલમાંથી બહાર નીકળી ગયા છે જામીન ઉપર. તમે બધા લોકો જાણતા છો કે જે રીતે તેમનું ભાઈ 18 દિવસનું બાળક હતું, પરંતુ ચૈતર વસાવાને લઈને સુનાવણી થવા જઈ રહી છે. શું સુનાવણીની અંદર ચૈતર વસાવાની પત્નીને જામીન મળશે ખરા? શું ચૈતરભાઈ વસાવા જેલમાંથી આવશે ખરા બહાર? શું સૌથી મોટા સમાચાર મળી રહેશે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા માટે હું આવા નવા વિડીયો લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા છો કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે. આ સજાને લઈને અત્યારે ગુજરાતની અંદર આદિવાસી સમાજના લોકો લડી લેવાના મૂડમાં છે. ખુલ્લેઆમ આંદોલન કરવા માટે, રેલીઓ કાઢવા માટે મેદાનની અંદર છે. પરંતુ શું ગઈકાલે ચૈતરભાઈ વસાવા હશે જેલમાંથી બહાર? ચૈતરભાઈ વસાવા માટે ખુશીનો દિવસ હશે, એટલે કે આદિવાસી સમાજ માટે કંઈક ને કંઈક દિવાળી જેવો માહોલ રહેશે. કારણ કે ગઈકાલે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે તો આદિવાસી સમાજના લોકો ફટાકડા ફોડશે. પરંતુ જો ચૈતરભાઈ વસાવાના જામીન અરજીને લઈને કંઈક ને કંઈક આ સુનાવણી છે ટળી શકે છે, આ જામીન છે કંઈક ને કંઈક ન મળે, શું એક નવી તારીખ આપી છે ગઈકાલે તારીખ આપી શકે છે ગઈકાલે? જ્યાં મિત્રો વાત કીધો ચૈતરભાઈ વસાવાનો દિવસ ખૂબ જ અગત્યનો રહેવાનો છે. એટલે ચૈતર વસાવા આવશે જેલમાંથી બહાર. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે આદિવાસી સમાજના લોકો ખુલ્લેઆમ આ વખતે લડી લેવાના મૂડમાં છે કે ગઈકાલે જો ચૈતર વસાવાને જામીન ન મળે તો આવનારા સમયની અંદર ગુજરાતની અંદર આદિવાસી સમાજના લોકો લાખોની સંખ્યામાં મેદાનમાં આવવાના છે અને ખુલ્લેઆમ એક જ નારો લગાવવાનો છે કે ભાઈ ચૈતર વસાવાને જેલમાંથી બહાર કાઢો. કારણ કે આદિવાસી સમાજ માટે દિવસ એટલે કે ખૂબ જ અગત્યનો રહેશે. ગઈકાલે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવે તો કંઈક ને કંઈક દિવાળી જેવો માહોલ આદિવાસી સમાજના લોકો ઉજવશે, ફટાકડા ફોડશે. કારણ કે ચૈતર વસાવાને જેલમાંથી બહાર કાઢવા માટે લાખો આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા છે કે શું ગઈકાલે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે ખરા? જ્યાં મિત્રો વાત કીધો ગઈકાલનો દિવસ ખૂબ જ અગત્યનો રહેવાનો છે. કોર્ટની અંદર જે પણ નિર્ણય આવે, શું ગઈકાલે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે કે પછી એક નવી તારીખ આપી દેશે? જે પણ અપડેટ મળે તમારા માટે હું તમારા માટે આવા નવા વિડીયો લાવવાનો છું. તો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો, ફોલો અવશ્ય કરી દેજો. કારણ કે ગઈકાલના અપડેટો તમારા સમક્ષ તમામ અપડેટ મિત્રો આજે પહેલા લાવવાનો છું. વિડીયો શેર કરો આજના વિડીયોમાં. એટલે જ આપણે એક નવો વિડીયો મળી જાય બધા લોકોને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.